નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા। હિન્દુ ધર્મ ભારે મહત્વ ધરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે। શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી। હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા। ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ, કતારગામ સ્થિત કંતરેશ્વર મહાદેવ, અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ, ડુમ્મસ રોડ પર આવેલા રૂપનાથ મહાદેવ, અઠવાલાઈન સ્થિત ઈચ્છાનાથ મહાદેવ, જંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ભક્તોએ શિવલિંગ ઉપર જળ, દૂધ, બિલીપત્ર વગેરેથી અભિષેક કરી આખો મહિનો ઉપવાસ કરી ભક્તિ ભાવનામાં લીન થનારા શિવલહેરી ભક્તો દ્વારા શિવ પૂજા તો સાંજે ફરાળી વાનગીની ડિમાન્ડ પણ વધશે। દુકાનદારોએ અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ વાનગીઓ બનાવવાની તૈયારીઓ પણ કરી લીધી છે। આ સાથે ફળ, ફૂલો અને પૂજા સામગ્રી સાથે દૂધનું વેચાણ પણ વધશે। આ સિવાય અનેક મંદિરોમાં શિવ મહિમા, શિવ સ્ત્રોત્રમ, શિવ પુરાણ સાથે અભિષેકાત્મક લઘુરુદ્ર પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ભક્ત મંદિરમાં દેવાધિદેવ મહાદેવની દર્શન, પૂજા અર્ચના કરી શકે એ માટે વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે। ગંગેશ્વર મહાદેવના મહારાજ શ્રી દીપકભાઈ જોશી। દીપકભાઈ, આ વખતનો મહાદેવ શ્રાવણ મહિનો અને ગંગેશ્વર મહાદેવમાં શું મહત્વ છે? આ વખતે વિશેષ મહાત્મય તો આપ જોઈ જ રહ્યા છો કે આજે વિશ્વએ જેને વખાણ્યું છે, ઉત્તર પ્રદેશમાં હાલમાં જ ગયો મહાકુંભ, અને આ બધા આજુબાજુમાં સંતો જોવો છો તો ગંગેશ્વર મહાદેવ મંદિર દ્વારા જે પંડાલ રાખવામાં આવ્યો હતો, તો આ સાધુ મહાત્માઓએ ત્યાં સેવા આપી હતી। જે અવસર આપણને પ્રાપ્ત થયો છે કે હવે એ આપણા દ્વારા આવ્યા છે, તો આપણે એમની સેવા કરવી જોઈએ। અને શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે કે એકવાર જંગલમાં ઘણા સાધુઓ ભેગા થઈને ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા, ને જંગલમાં રહેતી બાઈ ચાતુર્માસના અંદર એ સંતોની સેવા કરતી હતી, અને સંતોના પતરાડા ઉચકી પોતાનો જે દીકરો હતો એને ખવડાવતી હતી। એટલે ઘણા સંતોનું એઠું એના દીકરાને ખવડાવ્યું, અને બીજા જન્મના અંદર એ દીકરો નારદ તરીકે જન્મ્યો, એટલે અપાર જ્ઞાન પ્રાપ્ત સંતો દ્વારા એને મળ્યું છે। તો ચાતુર્માસમાં સંત આવે અને સંત સેવા નો અવસર એ ચાતુર્માસ જ છે, કારણ કે સંતો સ્થિર થઈ જતા હોય છે। 4 માસ દરમિયાન ઓરસ બાપ એ આકાશ છે ને ઓરસ માં એ ધરતી છે, એ બંનેનું સમાગમ થતું હોય છે ચોમાસામાં, એટલે સંતો સ્થિર થાય ને જપ તપ કરવા માટે અનુષ્ઠાન કરતા હોય છે। તો એવા જપ તપ કલ્યાણાર્થે અને ભક્તોના કલ્યાણાર્થે આ બધા મહાત્માઓ અહીં પધાર્યા છે, અને કલ્પવાસ કરશે 1.5 માસ દરમિયાન, અને જપ તપ કરી આપ સૌ આવનારને દરેકનું કલ્યાણ કરશે। શ્રાવણ મહિનાનું શું મહત્વ છે આજે? આજે શ્રાવણ માસનું મહાત્મય કે આજથી શ્રાવણ માસ પ્રારંભ થયો છે, અને કઈક રાજ્યના અંદર આપ જો તો આજે 15 દિવસ પણ થઈ ગયા છે, પણ ફરક એટલો જ છે કે કોઈ 15 દાડા આગળ નથી ને કોઈ 15 દાડા પાછળ નથી। ગુજરાત અને મહારાષ્ટ્ર એ પહેલા શુક્લ પક્ષને માને છે, એકમથી પૂનમને માને છે, અને એકમથી અમાસને માનનાર આ 2 સ્ટેટ સિવાયના બીજા જે પ્રદેશો છે તે એકમથી પૂનમને કૃષ્ણ પક્ષ તરીકે માને છે। એટલે જે છે તે ફરક કેવલ ટાઇટલનું છે, બીજા તહેવારો પણ એક જ દિવસે આવે છે, વાર પણ એક જ દિવસે આવે છે, એના અંદર કોઈ બીજું તે વિશેષ નથી।